હેલો મિત્રો, નમસ્તે. આજે આપણો ફર્સ્ટ બ્લોગ છે, એટલે હવે આપણે શું કહેવાય કે ઉઠી ગયા છીએ. અટાણે વાગ્યા છે 10. આપણે 10 વાગે ઉઠ્યા છીએ. બાપના પૈસે લીલા લેર. હવે શું કહેવાય કે વાડીએ જવાનું છે પાણી વારવા, કેમ કે મોટા ઉપાડે માંડવી વાવી હતી. અટાણે હવે આ મોહો વરસ તો છે નહીં, અને આંબો કાકો કાંઈ કહેતો નથી કે આજ હવે વરસવાનો છે. એ તો એમ કહે કે હવે રાહ જો, એટલે હવે આપણે છે ને પાણી ચાલુ કરી દઈએ એટલે આપણી માંડવી સ્ટ્રોંગ બની જાય. હાલો તો મળીએ વાળીએ. હેલો મિત્રો, આપણે વાળીએ પૂગી ગયા છીએ. એટલે હવે શું કહેવાય કે રાઈએ, અને આમાં આ ખેતરમાં જો આપણે પાણી વારવાનું છે. બાકા જીકી બોલાવવાની છે, તો મળીએ આગળ. ચાલો મિત્રો, આપણે શું કહેવાય કે હવે આ ફુવારા છે ઓલી વાળીએ લઈ જવાના છે. આપણે ફિટિંગ કરીએ અને પછી કરીએ આપણે ફુવારા ફેરવી લીધા, અને જરાક શું કહેવાય કે ગરમી થાય છે, તો ચાલો આપણે ચા પી આવીએ. મિત્રો, આપણે પૂકી ગયા છે હોટલે. હવે હાલો આપણે ચા વળી પી લઈએ, અને પછી શું કહેવાય કે પાછા જઈએ વાળી. ગરમ રે કે આમાં ને બસ લો બસ. મિત્રો, આપણે ચા પાણી પી લીધા હે. હવે આપણે ભાગીએ વાળીએ. ચાલો હવે શું કહેવાય કે મળીએ સાઈડ પર. ચાલો મિત્રો, બપોરનો ટાઈમ થઈ ગયો, એટલે હવે આપણે ભાગીએ ઘેરે. ઘેરે શું કહેવાય કે ખાઈ પી આરામ કરી અને પછી આવીશું આપણે. હાલો તો મળીએ આગળ. મિત્રો, આપણે ઘેરે પૂગી ગયા છે અહીંયા હવે, અને હવે આપણે શું કહેવાય કે બપોરા કરવા બેઠા છીએ. તો હાલો જમી લઈએ જેઠાલાલ જોતા જોતા. હાલો ડાયર ને એવું બધું છે, છાશ ને રોટલી પછી ભાજી, અને જેઠાલાલ જોતા જોતા ખાઈ લે. હાલો તો મળીએ આગળ. હેલો મિત્રો, આપણે વાડીએ જવા માટે પાછા નીકળી ગયા છે. ખાઈ પી અને હવે જઈએ છીએ. તો હવે શું કહેવાય કે ત્યાં જઈને મળીએ, તો બન્યા રહેજો. હેલો મિત્રો, આપણે શું કહેવાય કે વાડીએ પૂગી ગયા છીએ. તો હવે શું કહેવાય કે આજે આપણું કામ ચાલુ છે, એ જ આપણે કરવાનું છે. ફુવારા ફેરવવાના છે. હાલો તો ફૂલ બાકાજી કી બોલાવી દે, અને આપણે ફુવારા તો કાલ ચાલુ થાય, આજ તો ચાલુ નહીં થાય. આજ આપણે ખાલી ફિટિંગ કરવાનું છે. કાલથી પછી પાણી ચાલુ, આજ ખાલી ફિટિંગ કરવાનું. હાલો તો મળીએ આગળ. મોરલા હો દેશી. મિત્રો, આપણા હરમણભાઈના શું કહેવાય કે આંબા છે ને સુકાઈ ગયા છે. પેલા હરમણભાઈ કેટલા ની આવી હતી? 2000 ની આવી હતી કે 3000 ની? 2000 ની કલમ આવી હતી, અને આ જો હુકારો આવી ગયો છે. હવે આમાં કંઈક તમે કમેન્ટમાં કહો કે હવે આને શું કરીએ તો આ પાછી રેડી થઈ જાય. હાટે તમને શું કહેવાય કે કેરીએ દેવું અમે આવશે એટલે કમેન્ટ કરજો કે આના માટે શું કરીએ. તો હાલો હવે આપણે સાના મુના લાઈનું હારીએ, નકર શું કહેવાય કે આ તમારો બાપ ફૂંકાઈ જાય. હેલો મિત્રો, આપણે શું કહેવાય કે ખંભે લીધી લાઈનું, અને હવે આપણે જાવ ઓલા ખેતરે શું કહેવાય કે આ લાઈનું નાખવા. હવે શું કહેવાય કે હજી તો 30-35 લાઈનો હારવાની છે. રાણો એકલો છે આજ,
કોઈ છે નહીં. પછી શું કહેવાય કે નાખી અને ઘેરે ભાગીએ, કેમ કે હવે કાલ પાણી ચાલુ કરવાનું છે, આજ મુહૂર્ત નથી. એટલે મળીએ, હાલો આગળ. હેલો મિત્રો, આપણે લાઈનું તો હરાઈ ગઈ હવે, પણ હવે ફુવારાવા પીડ્યા ઓલી વાડીએથી લઈ આવ્યા, એટલે આપણે ફુવારા ફિટ કરી દઈએ. પછી શું કહેવાય કે કાલે મોટર ચાલુ કરીશું, એટલે કાલે દે ભીખા દે. હવે શું કહેવાય કે અને મારો બાપ વરે આ બધાય મરી જાય. રોગર પીવાનો વારો હોય છે. બાપો લોનનું લીધું 500, કેમ ભરશું? હાલો તો મળીએ આગળ. હેલો મિત્રો, આજે આપણે જે ફુવારા ફિટિંગ કરવા આવ્યા હતા એ કમ્પ્લીટ ફિટ થઈ ગયા છે. એટલે હવે શું કહેવાય કે આપણે કાલે મળશું નવા વ્લોગમાં. અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વ્લોગને વધુમાં વધુ શેર કરજો. એટલે તમારો ભાઈ શું કહેવાય કે જરાક આમ પબ્લિક જોઈ તો સારું, બાકી તો તમને જેમ ઠીક લાગે એમ કરજો. બાકી હાલો મળ્યા નવા વ્લોગમાં.